તો વાલા ભક્તો આજે રાધા રમણ દેવ નો અભિષેક થયો. પહેલું જ નામ આવે છે રાધા. પહેલો જ શ્લોક શિક્ષાપત્રીનો છે ને, વામે યશ સ્થિતા રાધા, જેના વામ ભાગમાં રાધિકાજી વિરાજમાન છે. એ રાધિકાજી કોણ છે? તો વૃષભાનુ ગોપની પુત્રી રાધા છે. બ્રહ્મ વૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં એવું કીધું કે કોઈ રાધા શબ્દ બોલે, સાંભળે, બોલવાનો પ્રયાસ કરે કે સંકલ્પ કરે તો એને શું ફળ થાય? તો રાધામાં 4 અક્ષર છે, રા, આ, ધો અને આ. એ પહેલો રા બોલે ને તો એને ગર્ભવાસની અંદર જે સારા નરસા કર્મ ફળ ભોગવવાના હોય ને એનો એ નાશ પામે. બીજો આ બોલે ને, ખાલી આ, રા નો આ, તો શ્રીજી મહારાજ કે આ વાત શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકામાં મહાન પ્રકાંડ પંડિત સદગુરુ શ્રી સતાનંદ સ્વામી આની વ્યાખ્યા કરેલી છે. આ બધું રાઇટિંગમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. આ કઈ કપોળ કલ્પિત ગપ્પાષ્ટક નથી, ઉપજાવી કાઢેલું. આજકાલ શું છે, ઘણાને ઉપજાવી કાઢેલી વાતમાં જ મજા આવે. હાલતા ચાલતા પરચાઓ, પરચા પરચા, પંકજભાઈ ને ફલાણું થયું પરચો, મહારાષ્ટ્રી હાલતા હાલતા પડ્યા નહીં તો પરચો. એટલે ભાઈ આ તો બહુ ફાલતુ વસ્તુ છે. પરચામાં જે લોભાય છે ને એનો સત્સંગ ક્યારેય દ્રઢ થવાનો નથી. કાન ખોલીને સાંભળી લેજો. શ્રીજી મહારાજ કે એને હિમાલય જેવું દુઃખ આવવાનું હોય અને છતાં નિર્ભીક થકો એમ કે આ હિમાલય જેવા દુઃખથી પણ રક્ષા કરનારા મારા ભગવાન છે. એમાં પણ જે વર્તે છે ને એને શ્રીજી મહારાજે કીધું એ શ્રેષ્ઠ ભક્ત છે. તો બીજો આ બોલે ને તો એના આયુષ્યને થતા નુકસાનને ભગવાન અટકાવે છે. ત્રીજો છે ધા. એ ધા બોલે તો પરમેશ્વરમાં પ્રીતિ કરાવે છે, ભગવાનને મેળવી આપે છે. અને છેલ્લું આ છે, એમાં પરમેશ્વરની અંદર નિસંશય ભક્તિ થાય છે. તો વાલા ભક્તજનો આનો બહુ જબરદસ્ત મહિમા છે. અને એની હારોવાર શ્રીજી મહારાજ એવું પણ સતાનંદ સ્વામી કહે છે, રાધાનો અર્થ થાય, રાધાની જે વ્યાખ્યા છે ને, ભક્તના કાર્યને સફળ કરે એને કહેવાય રાધા. બોલો, ભક્તના કાર્યને સફળ કરે એને શું કહેવાય? હા. અથવા તો ભક્તો જેના દ્વારા કાર્યની સફળતા પ્રાપ્ત કરી શકે એને કહેવાય રાધા. બોલો, ભક્તો જેના દ્વારા કાર્યની સફળતા કરી શકે એને શું કહેવાય? તો વાલા ભક્તો આજે અમે રાધાજીના ચરણોમાં પ્રાર્થના કરી 200 વર્ષનો ઉત્સવ વૈશ્વિક લેવલનો થાય. આખા વિશ્વભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો જુનાગઢ ધામમાં આવે.